નિર્ણય કરવામાં આવે છે જે પણ લાભાર્થીઓ ફોર્મ ભરતા હોય તેમની કેટેગરી ફેર થઈ જતી હતી અને તેના કારણે લગભગ 10% લોકો છે તે ડ્રો તેમનો રદ થઈ જતો હતો. આજની કમિટીમાં તેને લઈને શું ચર્ચા કરવામાં આવી છે, લગભગ કેટલા યુનિટ અને કેટલા લાભાર્થીઓના ફોર્મ અત્યાર સુધી મળ્યા હશે અને આજની કમિટીમાં શું નિર્ણય કરાયો છે? આજની કમિટીમાં અમે એવો નિર્ણય કર્યો કે 2010 થી અમદાવાદ કોર્પોરેશન EWS અને LIG આવાસોનો ડ્રો કરતું આવ્યું છે. 2010 થી 2026 16 વર્ષના ગાળામાં અમે અમારું જે માર્કિંગ છે કે ભાઈ 10% રિજેક્શન, ડ્રોમાં રિજેક્શન આવે છે ખોટી કેટેગરી ભરવાના કારણે. સૌથી મોટો ઇસ્યુ એ છે કે ભાઈ SC હોય તો STમાં ભર્યું હોય, ST હોય તો OBCમાં ભર્યું હોય, કોઈ કે હેન્ડીકેપમાં ભર્યું હોય, કોઈ કે ડિફેન્સમાં ભર્યું હોય. એના માટે આજની કમિટીમાં એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે આ વખતે 7,825 મકાનો માટે આપણે ફોર્મ મંગાવ્યા હતા, જેમાં 97,102 ફોર્મ આવેલા છે. એ 97,102 માંથી 50,000 થી 51,000 ફોર્મ એવા છે કે જે અનામત કેટેગરીમાં આવે છે. એ લોકોને અમે ટેક્સ્ટ મેસેજ કરીશું અને વોટ્સઅપ બી કરવાના છે. એના માધ્યમથી અમે એમનું ફોર્મ ત્યાં આગળ માહિતી કરીશું કે તમે ફલાણી કેટેગરીમાં રજીસ્ટર કરાવ્યું છે તમારું ફોર્મ, તમે ફલાણી યોજના હેઠળ તમે આ એનરોલ કરાવ્યું છે, તે સાચું છે કે નહીં. જો સાચું છે તો કશો વાંધો નથી સાચું તો તમને ટેક્સ મેસેજ મળ્યાથી 10 દિવસની અંદર તમે હાઉસિંગ સેલ જન્મ મરણ વિભાગમાં જે આવેલો છે ગીતા મંદિર, ત્યાં આગળ પોતાની અરજી કરી શકે છે અને ત્યાં આગળ એ કેટેગરી ચેન્જ કરાવી શકે છે અને એના કાગળિયા આપી શકે. એ આખી પ્રક્રિયા પત્યા પછી જ અમે આ 97,000નું સ્કૂટીની ઓલરેડી પતી ગઈ છે, સ્કૂટીની કરીને આ 7,825 મકાનો માટે ડ્રો કરીશું. ઓકે, 7 વર્ષમાં લગભગ 11,122 લોકોને પોઝિશન આપવામાં આવે છે. આજની એસેટ કમિટીમાં તમારા તરફથી યાદી સોંપવામાં આવી છે, તેની સાથે એક નિર્ણય પણ કરાયો છે કે આ તમામ મકાનો છે તેમાં સપ્તાહમાં એક વખત સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે. કયા પ્રકારના કામગીરી રહેશે, કોણ કોણ આમાં જોડાશે અને કઈ કઈ એજન્સીઓ સુરક્ષા માટે સાથે રખાશે? અગાઉ મેં ગઈ કમિટીમાં જે નિર્ણય લીધો હતો કે જે બી 7 વર્ષની અંદર ના ભાડે આપી શકાય કે ના વેચી શકાય, એ નિર્ણયના આધારે આજે મેં માઇક્રો પ્લાનિંગ કર્યું છે. માઇક્રો પ્લાનિંગમાં 7 ઝોનના મેં બાયફર્કેશન કરાયા છે. છેલ્લા 7 વર્ષમાં 11,122 લોકોને આપણે પોઝેશન આપ્યું છે. આ 11,122 જણનું ઝોન વાઇઝ આપણે એડ્રેસ, લાભાર્થીનું નામ, લાભાર્થી કોડ અને એનો મોબાઈલ નંબર એ બધું જ આપણે એસ્ટેટ DYMC રિદ્ધેશ રાવલ સાહેબને આજે હાજર રાખ્યા હતા મારી કમિટીમાં અને એમને સુપરત કર્યું છે. એમણે એક નિર્ણય કર્યો છે કે 7 ઝોનમાં એક અઠવાડિયામાં 1 દિવસ 7 ઝોનના કર્મચારી એ ઝોનમાં જશે. મેં જે ડેટા આપ્યું છે ડેટા ઉપર ત્યાં આગળ ચેકિંગ કરશે, જોડે SRPની ટીમ બી રાખવામાં આવશે અને પોલીસના માધ્યમથી 7 ઝોનના આપણા એસ્ટેટના કર્મચારીઓના આધારે કડકમાં કડક કાર્યવાહી થાય એ રીતનો નિર્ણય કરવામાં આવ્યો છે. કરવા પાછળનું સૌથી મોટું કારણ કે ઓરિજિનલ લાભાર્થીને એનો લાભ નથી મળતો. ઘણા પૈસાના જોરે પોતાના નામે મકાન ના હોય, એના માધર ફાધર કે બીજાના નામે હોય તો એને મકાનની જરૂર ના હોય છતાં એ મકાન ભરે છે, મકાનમાં ફોર્મ ભરે છે અને લાગે છે અને પછી એ ભાડે આપે. તો એ ભાડે આપે છે એનો મતલબ એવો છે કે એને મકાનની જરૂર નથી. જે લાભાર્થી ખરેખર પોતાના કુટુંબ સાથે રહે છે, પરિવાર સાથે રહે છે અને એને મકાનની જરૂર છે છતાં મકાન મળતું નથી, તો ઓરિજિનલ લાભાર્થીને એનો લાભ મળે, એનો ન્યાય મળે, એના માટે આ હું કાર્યવાહી કરવા જઈ રહ્યો છું.